ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સૌથી પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, બરાબર, કે સેમેસ્ટર 1, બરાબર, ડીઆઈ કે જે જીટીયુ અંડર આવે છે, બરાબર, અથવા બીજી પ્રાઇવેટ કોલેજો. આજે આપણે વાત કરશે કે સેમેસ્ટર 1 છે, બરાબર, એના માટે અમે ઘણું બધું આઈએમપી મટીરિયલ છે એ પીડીએફના ફોર્મમાં અથવા વિડીયોના રૂપમાં મૂકતા હોઈએ છીએ, બરાબર. તો એના માટે બધી બ્રાન્ચ છે, એના માટે આપણે વોટ્સએપ ગ્રુપ લિંક વગેરે ઇમ્પોર્ટન્ટ બીજા મટીરિયલ છે, પ્લેટફોર્મ છે, એની લિંક છે તમને હેઠે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે બધા વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલાં અહીંયા તમારે જોઈન થઈ જવાનું, બરાબર. તમારું નવું એડમિશન થયું હશે એટલે તમને આગળ ઘણું બધું એવું વસ્તુ હશે ખ્યાલ નહીં હોય, તો બરાબર, ત્યાં ઘણી વાર મિસ્ટેક પણ થતી હોય છે. તો એ બધું તમને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તમને કાંઈ પણ ના સમજાય તો પર્સનલી તમે વાતચીત કરીને પ્રોબ્લેમ સોલ્યુશન પણ કરી શકો છો. અને બધા પ્રકારનું આઈએમપી મટીરિયલ છે પોતાના સબ્જેક્ટ વાઇઝ એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર. તો આપણે વાત કરી કે ડિપ્લોમા આવતી તમામ બ્રાન્ચો છે, બરાબર, એની પોતાના સેમેસ્ટર અને પોતાની બ્રાન્ચ વાઇઝ હેઠળ લિંક આપેલી છે. તો બધા વિદ્યાર્થી મિત્રો છે એમાં જોઈન્ટ થઈ જાય, બરાબર. અને બને એટલું અમને જે સબ્જેક્ટ છે, અમુક સબ્જેક્ટ એટલા જરૂરી હોતા હોય છે કે એને આપણે વિડીયો લેક્ચર છે કે બધી બ્રાન્ચ માટે કોમન હોય છે, અહીંયા આપણે વિડીયો લેક્ચર છે એ પણ બનાવેલા છે, બરાબર. તો એનો પર લાભ લઈ શકશો. અને સેકન્ડ આપણે વાત કરી કે તમારા સબ્જેક્ટ છે, બરાબર, બ્રાન્ચ વાઇઝ એના આઈએમપી પ્રશ્નો છે, બરાબર, એની ફ્રી ઓફમાં પીડીએફ માટેનો વિડીયો પણ અમે જ્યારે જીટીયુ આવે ત્યારે અપલોડ કરતા હોઈએ છીએ, બરાબર. તમને કંઈ પણ ના સમજાય તો પણ તમે પૂછી શકો છો. બીજી આપણે વાત કરીએ જીટીયુ રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ કે કાંઈ પણ ક્વેશ્ચન ઊભો થાય, બરાબર, કેમ કે આપણે હોય મીટ જીટીયુ એક્ઝામ આપતા હોય, એના સિવાય જીટીયુના પણ ઘણા એક્ઝામ ફોર્મ છે, ઘણા એવા પ્રશ્ન છે એનું વર્ક આપણે કરતા એવા પ્રશ્ન આવતા હોય એ પણ તમે પૂછી અને પોતાનું સોલ્યુશન કરી શકો, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરી કે તમારા સ્કોલરશિપ છે કે ડિજિટલ ગુજરાતી ઉપર તમારે ભરવાના હોય છે, બરાબર. તો એની પણ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે વગેરે તમને પ્રોવાઈડ ઇન્ફોર્મેશન છે એ બધી મોકલવામાં આવતી હોય છે, બરાબર. જસ્ટ ફ્રેન્ડથી તમને કાંઈ પણ ન સમજાય તો તમે પૂછી અને પોતાનું કામ છે એ ટાઈમ ટુ ટાઈમ કરતા રહેવાનું છે, બરાબર. નકર પછી તમે ફેલ થશો, એફએ પીરિયડ તમારા રિઝલ્ટમાં આવશે, બરાબર, કેટી આવે તો તમારે પાસ થવું અઘરું થઈ જાય છે, બરાબર. આગળ ડિગ્રીમાં જવું હોય કે આગળ પછી સારા કંપનીમાં જવું હોય તો કોઈ તકલીફ પડે. તમે તમારા આગળના સેમ 3ના મિત્રોને પૂછશો, બરાબર, એ તમને ઘણો બધો આઈડિયા આવશે એકલો કેટી ફેલ થાય એટલે કેવી તકલીફ પડે, બરાબર. એટલે આપણે એવું પ્લાનિંગ કરી કે સેમેસ્ટર 1 આવે, બરાબર, ત્યારથી જ આપણે શું કે તૈયારી કરતા જઈએ એટલે આપણે ક્યાંય વાંધો જ ના આવે, આરામથી પાસ થઈ જાય, બરાબર. તો તમારા સેમેસ્ટર 1 થી તમારે મિડ એક્ઝામ છે, બરાબર, અને જીટીયુ એક્ઝામ છે. આના ઉપર અમે ખાસ વધારે ધ્યાન આપતા હોઈએ છીએ કે કયા એવા પ્રશ્નો છે કે એ પૂછાતા હોય, વધારે એવા અમે મટીરિયલ છે તમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, બરાબર. પીડીએફના રૂપમાં તમને મટીરિયલ આપવામાં આવતું હોય છે, બરાબર. અહીં પણ ના સમજાય તો તમે પૂછી પણ શકો છો. મેથેમેટિક્સ 1ની વાત કરી કે મોસ્ટ ઓફ છોકરા છે એ ફેલ થતા હોય છે અને બધી બ્રાન્ચ માટે કોમન છે. બીજું વાત કરી કમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ વાળો સબ્જેક્ટ છે એ કોમન છે. એવા ઘણા બધા સબ્જેક્ટ કોમન છે, બરાબર. માઇક્રો પ્રોજેક્ટ છે તો કઈ રીતે બનાવવો, જીટીયુ એક્ઝામ ફોર્મ છે કઈ રીતે ભરવું, બરાબર, હોલ ટિકિટ છે એ કેમ ડાઉનલોડ કરવી, એવી ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે, બરાબર. ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે કે તમને એનો વિડીયો અમે મોકલવામાં આવતા હોય છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે વોટ્સઅપ છે, વોટ્સએપ ગ્રુપમાં તમારે લિંક આપેલી છે તો એમાં જોઈન્ટ થઈ જાઓ, બરાબર. ઇન્સ્ટાગ્રામની પણ આપેલ છે, યુટ્યુબની પણ આપેલ છે, બધામાં તમે જોઈન્ટ થઈ જાઓ. અહીં પણ ડાઉટ ક્વેરી આવે તો તમે સીધું કોમેન્ટ કરી અને પૂછી શકો છો, બરાબર. આપણે વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે કેમ કે આપણે એક વસ્તુ એ જોઈએ કે એન્જિનિયરિંગ લીધું છે, બરાબર, અત્યારથી આપણે ધ્યાન નહીં આપી તો આપણે બેકલોગ કેટી આવશે. બેકલોગ કેટી આવ્યા પછી તમને વાંચવામાં તકલીફ પડી જશે કેમ કે હારવાર 2 સેમનું કરવું. અત્યારે 3rd સેમમાં જે વિદ્યાર્થી મિત્રો છે એ સેમ 1, બરાબર, અને સેમ 2માં આવશે તો બેકલોગ કેટીનું વાંચવામાં ઘણું ભેગું કેવી રીતને કરવું, કેમ કે 3rd સેમ જ છે તો ટેકનિકલ સબ્જેક્ટ આવતા હોય તો હવે એનું વાંચે કે પછી સેમ 1 અને 2નું વાંચે. એટલે આપણે નવું સેમ ચાલુ થયું હોય, બરાબર, તો તમારા બધા મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં તમે ખુદ એડ પણ કરી શકો, બરાબર. અને બધા દોસ્તોને તમે શેર પણ કરો જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે એ રહી ના જાય અને એને એટલો સપોર્ટ મળે, બરાબર. બીજી એક વસ્તુ ખાસ કે બંને ત્યાં લગી આ વિડીયોને તમે શેર કરો, બરાબર. જસ્ટ ઇન્ટ્રોડક્શન માટે તો આપણે શું કહેવાય કે પરિચય,
બરાબર છે. આગળ તમને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, બરાબર. એ તમને પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ તમે જોવા જાય તો તમને આપેલા છે, એમાં તમે જઈ અને પોતાનું રીડિંગ છે એ સ્ટાર્ટ કરી શકો છો, બરાબર. અને આઈએમપી પ્રશ્ન છે, મટીરિયલ છે પીડીએફના રૂપમાં, લિંક પણ આપેલી હોય તો તમે ડાઉનલોડ પણ ફ્રી ઓફમાં કરી શકો, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. અને આગળ ફ્યુચરમાં કઈ બ્રાન્ચ છે, બરાબર, અને કઈ બ્રાન્ચમાં કઈ જોબ હોય, ગવર્મેન્ટ છે પ્રાઇવેટ, એને પણ વિડીયો છે એ તમને મોકલવામાં આવશે, બરાબર. અને સેમેસ્ટર છે એ મુજબ તમને તમારા ટેકનિકલ અને જનરલ ડિપાર્ટમેન્ટના સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો એ પણ વોટ્સઅપ ગ્રુપમાં મોકલવામાં આવતા હોય છે, બરાબર. તમે જોઈન્ટ થઈ જાઓ. અને તૈયારી છે આપણે સેમેસ્ટર 1 થી જે લોકોને એન્જિનિયરિંગ કરવું છે, સપનું સારું છે એ લોકો, બરાબર, એ લોકો અત્યારથી ધ્યાન આપે તો આગળ જતા એનું ભેગું થશે. બાકી તો બેકલોગ કેટી આવશે. તમે તમારા સિનિયર છે એને પૂછી લેજો, તમને આઈડિયા આવી જશે, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે અત્યારથી. આ વિડીયો ઇમ્પોર્ટન્ટ એટલા માટે જ છે કે જસ્ટ તમને એવા પ્લેટફોર્મ છે આપણા યુટ્યુબના, બરાબર, કે મેં તમને બતાવવા માંગીએ છીએ કે તમે આ વોટ્સઅપ ગ્રુપ છે એમાં લિંક આપેલી છે, તમે જોઈન્ટ થઈ જાઓ તો તમે જેટલું મટીરિયલ છે તમારે કંઈ પૂછવું હોય, ના સમજાય તો તમે એમાં પૂછી શકો છો, બરાબર. સેમેસ્ટર 1 છે, અત્યારથી તમારે ટ્રેનિંગ અને બધું પરફેક્ટ તૈયારી કરવી પડશે. અત્યારથી તમે ટાઈમ આપશો એ તમારે રમતા રમતા શું થશે કે તમારી જીટીયુ એક્ઝામ આવશે, બરાબર. જીટીયુ એક્ઝામ આવશે તો આ મિડ એક્ઝામમાં તમારે પાસિંગ નહીં પણ સારા માર્ક્સ તમે સ્કોર કરી શકશો. આપણે એસપીઆઈ છે એ માર્ક જ છે, એસપીઆઈ સીપીઆઈ, બરાબર. અને થર્ડ સેમથી આવશે સીજીપીએ, બરાબર. આ બધું કાઉન્ટ કરી અને આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ છે એ સારા માર્ક્સ કમ્પ્લીટ થઈ જાય, એ વસ્તુ ખાસ ધ્યાન રાખે, બરાબર. તો આ એક બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. તમારે જે તે બ્રાન્ચના હોય, સિવિલમાં ભણતો હોય, બરાબર, કે ઇલેક્ટ્રિકમાં હોય કે પછી મિકેનિકલમાં હોય કે કોઈ પણ બ્રાન્ચ છે કે જે ડિપ્લો અંડર આવતી હોય, એટલે કે સેમેસ્ટર 1 અને થર્ડ સેમેસ્ટર છે એના માટે પણ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દો જેથી કરીને સારા માર્ક્સ છે એ એના ટકાવારી મેળવી શકે, બરાબર. ફ્રી ઓફમાં છે, તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ દેવાનો નથી, બરાબર. તો નીચે તમને લિંક આપેલી છે, બધા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ જાય અને તમારા મિત્રોને પણ તમે એડ કરી શકો છો. કાંઈ પણ તકલીફ કે પ્રોબ્લેમ આવે તો સીધો તમે મારો કોન્ટેક્ટ કરજો, બરાબર. હું તમને જોઈન્ટ કરી આપીશ, રેડી. આપણે ફ્રેન્ડ તરીકે રહેશી, તમને કંઈ પણ ન સમજાય તો તમે પૂછી શકો, બરાબર. અને બને એટલે અમે સપોર્ટ કરશી, બરાબર. તો તમે પણ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો, બરાબર. વિડીયો સારો લાગે તો કોમેન્ટ પણ કરજો એટલે તમને પણ નવો સપોર્ટ મળે. તો નેક્સ્ટ છે તમારી બ્રાન્ચ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં વિદ્યાર્થી મિત્રો જઈ અને પોતાનો વિડીયો જોઈ, બરાબર. અને બાકી બ્રાન્ચો છે કે આઈએમપી વિડીયો છે સબ્જેક્ટ વાઇઝ મળી જતા હોય છે, બરાબર. તો એ લોકો પોતાની તૈયારી ચાલુ કરે. જીટીયુની રેગ્યુલર ઇન્ફોર્મેશન છે, ન્યૂ અપડેટ છે વગેરે, બધી એક્ઝામ ફોર્મ છે, કઈ ફિલ કરવા, ડેટ વગેરે, રિઝલ્ટ તમારું આવતું હોય છે, એક્ઝામ છે એનું ટાઈમ ટેબલ છે, બરાબર, એની પણ ડેટ છે વગેરે, બધી ઇમ્પોર્ટન્ટ ડેટ છે તમને પ્રોવાઈડ આપણી યુટ્યુબ ચેનલ તરફથી વોટ્સઅપ ગ્રુપમાં સીધું સૌથી પહેલાં તમને અપડેટ કરતા હોય છે. બધા મિત્રો એમાં જોઈન્ટ થઈ જાય, બરાબર. અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખે કે અત્યારથી તૈયારી કરવાની, ઓકે. અને કાંઈ પણ ન સમજાય તો મને પૂછી લેવાનું છે, બરાબર. બને એટલો મેં તમને સપોર્ટ કરશી, બટ તમે પણ સપોર્ટ કરો અને તમારા બધા મિત્રો છે એને શેર કરી દો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ, બરાબર. સેમ છે અત્યારે થોડું કરતા જશે એટલે એક્ઝામ આવશે ત્યાં લગીમાં થઈ જશે. પછી આપણે નેક્સ્ટ વાત કરી કે વાઇવા અને સબમિશન શું છે, બરાબર. એ માટે આપણે અલગથી વિડીયો બનાવશે, બરાબર. એ પર તમને આઈડિયા આવી જશે. કોલેજ લેવલના ઇન્ટરનલ માર્ક કઈ રીતે જોવા વગેરે કેટલું બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે ઓલરેડી આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા છે. તમે સીધા જોઈ પણ શકો અને તમારો જ્યારે ટાઈમ થશે તમારા સેમેસ્ટર 1નો ત્યારે તમારા ગ્રુપમાં શું થશે કે તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે, બરાબર. તમને કાંઈ પણ ના સમજાય તમે પણ પૂછી શકો છો, બરાબર. પૂછવામાં તમારે મૂંઝાવાનું નથી, પૂછશો તો તમને આઈડિયા આવશે, ઓકે. તો જસ્ટ આ ઇન્ટ્રોડક્શન માટે હતું કે સેમેસ્ટર 1 છે બધી બ્રાન્ચ માટે, એના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બધા અહીંયાથી જોઈન્ટ થઈ જાય. ઘણીવાર તકલીફ પડતી હોય જોઈન્ટ થવામાં, એટલા માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો કે તમે સીધો આ હેઠે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જોઈન્ટ થઈ જવાનું, બરાબર. જે તે ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ માટેના વિડીયો છે એ આપણે એના પોતાના બ્રાન્ચ વાઇઝ જે વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેવામાં આવશે, બરાબર. અને આઈએમપી પ્રશ્ન છે એમાંથી ઘણું બધું નહીં પકડ્યું, 100% ઘણીવાર પૂછાતું હોય છે,
બરાબર, અને સારા માર્ક્સ તમે લાવી શકશો એની ગેરંટી સાથે. તો બધા મિત્રોને શેર કરી દો, બરાબર, બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે સીધો લઈ શકો. તમને કોઈને પણ કાંઈ પણ ક્વેશ્ચન હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો, બરાબર, તમારો સીધો તમને જવાબ મળી જશે. તમારે ડિગ્રીમાં જવું છે, બરાબર, કે જોબ કરવી છે, ગવર્મેન્ટ, પ્રાઇવેટમાં, બધું ઇન્ફોર્મેશન છે તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર, બ્રાન્ચ થર્ડ સેમ માટે તો આપણે ઘણા વિદ્યાર્થી આપણે ગ્રુપમાં જોઈન્ટ જ છે, બરાબર. એના માટે પણ લિંક હું હેઠે આપી દઈશ. કોઈને તમારો ભાઈ અથવા ફ્રેન્ડ કોઈ ભણતો હોય રિલેટિવમાં, તો પણ તમે એને પણ જોઈન્ટ કરી શકો, અથવા તમે એને પણ મોકલી દેવાનું, બરાબર, એટલે એ લોકો જોઈન્ટ થઈ છે. તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. કાંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ કરીને પૂછો, બરાબર. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી આપો. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે આપણે મળતા રહેશે. અને જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે આપણે તૈયાર કરીએ છીએ, એ તમારી એક્ઝામ આવશે એટલે તમને મોકલી દેવામાં આવશે. તમારી લિંક છે પ્રોવાઈડ કરી છે, એમાં તમારે જઈ અને તૈયારી ચાલુ કરી દેવાની. ઓકે, થેન્ક યુ, બાય બાય.